બધા જ મિત્રોને ભાઈ જય માતાજી. ગાડી તો હજી આપણી ખાલી નથી થઈ. અહીં જો ઘડીની સામે ઊભા અને કંઈક ચટપટું ખાઈ. હાલો ભાઈ, એક પ્લેટ આવી ગઈ અલ્લુ અર્જુનની. ડાબુ જ છે એમને મસાલા. હાલો ભાઈ ને ઘટાઈ દો અલ્લુ અર્જુનને. તમને કહું ગાડી ખાલી નહીં થાય તો ખાલી નહીં થાય આપણે પાર્કિંગ વયા જાવ. આગળ જ પાર્કિંગ છે. બાકી જો પાણીપુરી દબાવીને ખાવાની છે આગળ. પછી રાતને ખાવું એમ તા ડુંગળી વધારે નાખજે મારા વાલા. હો બેયમાં ડુંગળી આમાંય વધારે નાખજે. આને કંઈક આવજો ક્રોમાનો શોરૂમ છે ભાઈ મોટો. હવે સામે આપણી કંપની છે. દેખાડવા આગળ હમણાં જાય એમ ભાઈ. પાણીપુરી જાય બી પછી એક ભેળ ખાધી. હવે જાય ગાડી કોરા બરાબર. પૂછતા આવી કે ગાડી ખાલી છે આજ કે નહીં. અલ્લુ અર્જુન કેવા પડ્યા છે જો. તીખું ખાધું લાગે. બોલાવે એ ગાડી આપણી પીડી આગળ સામે દેખાય. આ છે ઘડી ડિટર્જન્ટ. અહીંયા ખાલી કરવાની છે ભાઈ ગાડી આપણી. કેવા દેખાય આ કંપનીમાં. આ ગેટની અંદર લઈ જવાની છે घड़ी डिटर्जेंट. टाइम पे नहीं चलती है घड़ी तो है लेकिन नाम ही घड़ी है. टाइम पे नहीं चलती है. कल से खड़े हैं. જોઈ લો. હાલો જરી પૂછી આવી કંઈ ખાલી કરી છીએ. આ કેમ છે બાકી કંપનીનો ગેટ? ઘડી ડિટર્જન્ટ ના મારા વાલા ના પાડી એની ઘડી વાળાઈ જો અમે આજ તો કે તમારી ખાલી નહીં થાય કાલ થાય. વાહ હજાર જો આ પડી આપણી ગાડી. એક બે કેરી લીધી હો ખાઈ ગાડીમાં જઈને. જલજીરા લીધું. ઓલી તો કાચી હતી હાવ આમ કાચી એટલે ટૂંકમાં અમારી પાસે મીઠું કે એવું કંઈ હતું નહીં આગળ. જલજીરા જો પાણીપુરી ખાવા ગયા ને તો જલજીરા લઈ લઈએ હતા તો આગળ ખાવું હવે લઈ લઈએ બાકી. વાહ પુષ્પારાજ ઝુકેગા નહીં એમ. આપણી ગાડી ભાઈ સવારમાં લાગી હતી ખાલી કરવા. હવટણ લગભગ ત્યાં થઈ ગઈ હે કા થોડી ઘણી બે ત્રણ થપી બાકી હે. ટ્રેલર તો બાયણે નીકળું આપણી થઈ જ ગઈ છે. હાલો જાય હવે અંદર કંપનીમાં. હાલો મારા વાલા અહીંયા ત્રણ દી થયા પડ્યા નીકળી અહીંથી. હાલો શું થયું? મારે ક્યાં જવું નથી. અલ્લુ થાય કા આપણે જાય ભાઈ. જો સામે ઓલી ઘરે તમને દેખાડ્યું હતું ને ગ્રાઉન્ડ ત્યાં જાય અહીં ગાડી આપણે હાઈવે ઉપર મૂકી છે. ગ્રાઉન્ડનો તમને ખબર છે મને ફૂલ શોખ. એ સપનું અધૂરું છે ત્યાં જ જવું છે આગળ. ચાલો દેખાડું તમને. ઈણકા ટાબરિયા એવા મસ્તીના રમતા હે અને મિલિટરીવાળા હોય તો એ દેખાડી તમને. બાકી કે કાવો વ્યૂ છે ઔરંગાબાદનો. ગાડી છે ખાલી તો મસ્તીની થઈ ગઈ પણ 3 દી થઈ ભાઈ. હવે ભરાય તો સારું. એ આ ઊભા થઈ ગયા. જઈ લે બને બોલતા જાય. હજી ભાઈ ઓલા પુલિયા આગળ પૂગવાનું છે આપણે અને આની કવરાઈમાં જતા જઈ લ્યો. એ ભાઈ તમે હવે લોહી પીધું હો મારા વાલા. આમાં ભાઈ રાજુભાઈ જો આવું ભગવાન કુદરત ગમે ત્યારે દે ને આરામ કરી લેવાય. શરીરને સુખ આવે બરાબર. આમાં હું તો કોક તો એમ કહેતું તું ને. કોણ કહેતું? આમાં દાઢીમાં બહુ હાથ ફેરવતું તું ને કોક. તો નહીં ચાલા પડે. આટાણે શું છે તો આમ જોઉં તમને નજારો જો. એ તો એક નંબર હે. જાળવા બાળવા ને એમ થાય કે મજા જ આમ. અહીં ખાટલો હોય તો આટલો તો ઉઠું જ નહીં. હે ઉઠું જ નહીં.
ઊભું જ નહીં કોઈ દી. એ હાલો જીરીક જ આગળ જાઉં, હાલો હાલો ઊભા થાવ, હાલો હાલો આવી જાઓ હાલો. જલ્દી કરો, હાલો. જો ભાઈ આ તમને ઓલી ખરા દેખાડ્યું તું મી, એ ટાયા રમે ચાક્કા જેવા ક્રિકેટ. જોઈ તો જીવ ભરે મારા વાલાવ. જો આ છોકરી ને બધા આ છોકરીઓ અહીંયા આવે હો એકેડમીમાં. આ એકેડમી છે, નેટ પ્રેક્ટિસ કરે છે બધા. આને જ્યાં આવું જડી જાય ને ઊભા જ રહી જાય, સીધા ધૂણી ધક્કાને બેસી ગયા પાછા. ઓય ઝુકેગા નહીં, તા બેસી જાય ગયા ઝુકેગા હું. હાલો ગાડી પડી આપણી સામે સામે રોડ ઉપર, હાઈવે ઉપર. એ અલુભાઈ ઊભા થાવ મારા વાલાવ. જોતા એક એક પગ લેવો પડે. હાલો ભાઈ આપણે થઈ ગયા રનિંગ. એ ડુંગરા જો દેખાવા માંડ્યા. હવે તમને ઘાટ દેખાડવા છે. આવતી ઘરે તમને કઈ હરકા ઘાટ નતા જોવા જડ્યા, આજુ ઘરે દેખાડી દીધું. હવે માલ ભરવાનું કંઈક નક્કી કરી. અમારે ઉપાધિ શું થાય ખબર? આને ચડાવવા આને ઉતારવાની. એવું વાહમું હે ને એવું ચડાવવાનું ઉતારવા ટેકવા દેવો પડે, કઈ ત્યાં ચડી શકે. ઉતારવા ટાણે ઉપરથી પકડવા પડે, કઈ ત્યાં હાથ પકડીને આપણે પકડી હેઠા ઉતરે. એવું નથી હો, મજબૂત માણસ છે ભાઈ. જા બકરા કરે આ વારે વાહ ડુંગરા ઉપર. હરખા નહીં દેખાય તમને. તું બકરું કેમ ને ચડ ફૂગી જતું છે. ખ્યાલ ભાઈ આપણે એમની પણ ફૂગી ન્યાય જતું ચડી કેમ જતું છે. ચડી જાય ને ધીમે ધીમે. ખાવું ચડે ને ભૂખ લાગે ને ભૂખ. એટલે મણા ગમે ત્યાં ચડી જાય કા. જો હા જોયા ને આવા ડુંગરા ચડી જાય, વિચારતા કરો તમે. હાલો ભાઈ હવે આગળ હોટલ આવે રાજસ્થાની. આપણે ગાડી રાખી દેવાનું થાય, માલનું કોઈ સેટિંગ કરી અને નીકળી અહીંથી. કાટકા જો મેલો. આપણે આવ્યા ભાઈ પીટી કંપનીમાં લોડિંગ કરવા. પિત્તી એવું કંઈક નામ છે જોયું સામે. હાલા ભાઈ પૂછવા ગયા છે. આગળ લોડિંગ કરજે તો સારું, તો સવારના વહેલા ઉઠી નીકળી જાય બે ભાઈ. સવારના મારા વાલા વાગ્યા 4:30. આપણી ગાડી લોડિંગમાં લઈ ગઈ. આગળ એની કીધું અડધો કલાકમાં ભર દઈ. મશીનથી ભરે એટલે વાર્તા નહીં લાગે ને. આવી કંઈક કોયલું ભરી જવામાં બને. આમાં બાયણે તો ઉતારવાની મનાઈ છે. વિડીયો અંદર આવ્યો, કોયલું જ પડી નીકળી. આમાં વડોદરાનું ભર્યું આપણે. અલ્લા ભાઈ અલ્લુ અર્જુન આપણા પિતા જો એ ને ડુંગળી મુંદડી ઢાંકી નામ. ગાડી લોડ થઈ જાય ને પછી તમને એનો વ્યૂ બતાવું હું ભર્યું. એ જો અહીંયા ત્રિપાલ ને બધું જો અંદર ને અંદર કરવાનું હોય ને તો નહીં દેખાય, તો પછી ખાલી કરવા ટાણે દેખાડી. હાલો ભાઈ ભરાઈ જાય ને આપણે અડધો કલાકનું કીધું હોય, ભરાઈ જાય એટલે હવાના વહેલા નીકળી જાય. આપણે મારા વાલા ગાડી ભરી નીકળી ગયા. સવારની વહેલી લોડ થઈ ગઈ હતી. માલ બેઠો હતો ને હાવ નીચો નાળા ત્રિપાલમાં હેરાન કરી નાખ્યા બેયને. મારથી ઉપર ચડાય નહીં ને અલ્લુ અર્જુનથી ચડાય નહીં. હેરાન ગતિ થઈ ગઈ કા. આગળ એક બજાજની કંપની આવી છે, કોઈ રિક્ષા બિક્ષા લેવું હોય તો કહેજો, બુક કરાવતા જઈ કા. આપણે આવીએ આગળ, હું દેખાડો તમને. બજાજ રિક્ષાનું કારખાનું હવે અહીંયા ઝાડમાં જાય એટલે આગળ ગેટ દેખાડો તમને. રિક્ષાઓ બધી અહીંયા બને બજાજની. ડેલો કેમ છે બાકી એનો ગેટ.
હવે આપણે ડાયરેક્ટ નંદગાંવ ઓલા શું કહીએ ચુનૌતીનો સામનો કરવાનો છે હવે નહીં. આમ ગાડી થાય બાકી ઝુકેગા તો એમ ગમે એવા ખાડા આવે નહીં. ઠાઠું આપણું એટલે ભાઈ આખું પાછળથી ખાલી પડ્યું ને આગળ બધો માલ હે. ગાડી હા ઠેકડા મારે છે જોતા. 14 ટન માલ માન હે. કેટલો 14 હે? 12 જ છે. 12 ટન માલ હે. બરોડાનું ભર્યું હે આપણે. કોયલું ભરી કોયલું. હાલો ભાઈ તો આગળ મળી તમને. મેં થોડા વરસી ગયા ભાઈ. આમ જો લીલોતરી જો કેવી થઈ ગઈ. એ સંતરાના ઝાડવા ચાકા જેવા. આ ગાડી પીડી જો અન્ના સો ગયા. નીંદરમાં જ ગઈ છે કાલુ ભાઈ. નીંદરમાં ગઈ છે આ. હે કોઈ દબાણા ના હોય ના બીજી ગાડી આવી ગઈ નહીં. વાંધો નહીં આવે. જો આ બધા એમાંથી જ હાર્યું હે. જો આ લઈ જાય ને બધા. જો ભાઈ આવી રીતના થાય ગાડી પડે એટલે જો આવી રીતના માલ હરાય. હાલો હવે સંતરાના ઝાડવા આવ્યા અને જારિયા જો કેમ છે બાકી સંતરા એ મસ્તી ના હે હો. કાચા હે હજી થોડાક હવે પાકીએ. શ્રી શ્યામ રાજસ્થાના કે રાજસ્થાની ને હરિયાણા ને બધું ભેગું છે. હવે અહીં દબાવી તો જમ્મુ તો અહીં નથી. જમ્મુ તો આગળ છે. અમારા અલ્લુ અર્જુન સાહેબને પ્રેશર આવ્યું છે. જાય છે ટેકો દઉં. ઉતરાઈ જાય કે ટેકો દઉં? હે હા ઝુકે ગાની જો. હાલો ભાઈ મળ્યા આગળ. જૂનો પુલો ભાઈ જોઈ લ્યો એમ છે. લગભગ અંગ્રેજો બનાવ્યો ઘડતર તો એની જ છે. હાલા ભાઈ આ જૂનો પુલ હે અંગ્રેજો વખતનો હે ને એનો જ છે ભાઈ. બાકી કેમ લીલોતરી આમ જો. ખાડાની વાત તો આગળ દેખાડવું. હજી તો આપણી પરીક્ષાઓ બધી બાકી જ છે ને. ડ્રાઈવરની પરીક્ષા તો સાચી પરીક્ષા હવે થાય આગળ. હું તમને દેખાડી. આની કોરો ભાઈ જોઈ નામ જોતા ખરી. લીંબુ ને સંતરા બીજું કંઈ દેખાય જ નહીં. અને કાં હોય ઓલા શું કહે ટમેટા અને મકાઈ. મહારાષ્ટ્ર હા લાકડાના બાર. હાલો ટોલ નપું આવ્યું. ચાંદલો કરવાનો હે હવે કરી નાખી. કા કેટલા અંતા હે અહીંયા? હા માહીન દીકરા જ કઈ નથી. જી લઈ લેવા દો બીજું હું. કા હા બંધ હે ચાલુ નથી બંધ છે. હાલો ભાઈ જીસીબી ચાલુ હે. અટાણ આપણી ગાડી વાહે જગ્યા એટલી પડી નહીં કે આખું આ જીસીબી હમાઈ જાય એમ છે. કાં હાલા ભાઈ? હે હા આખું હમાઈ જાય એમ છે એટલી જગ્યા પડી છે. 12 ટન જ વજન આવ્યો ગાડી માલમાં. એ બળદ ગાડું આવ્યું જો ઓલી ઘરે મેં કીધું તું ને. હવે કોક આવે ને તો મને કાન રાઉન્ડ મારવો છે. આમાં ભલે આમાં તો બાયું બેઠી હતી પણ બીજે ક્યાંક આવે ને કોક એકલો માટી હોય ને. હા એકલો માટી હોય ને તો મને તમે કહેજો એટલે એક આટો મારી દો. હા ચક્કર મારવી છે. લાયસન્સ નથી. આ રીતે તમે કીધું તું મને. આ રોડ બની જાય ભાઈ એટલે જાન છૂટે હાવ. નંદગાંવ વરો
કેટલા હેરાન થાય છે એની વાત જવા દો. અલ્લુ અર્જુનની હવા આમ જો ખંભો ઊંચો ચડાવ્યો. હાથ ઝુકેગા નહીં. હે તમને કહું, આ રોડ બની જાય પછી રોડ બની જાય પછી ટેન્શન નહીં. અટાણે વડાવડું ટેન્શન છે ખાડાનું, બીજું કોઈ નહીં. ખાડાનું હજી આતા કંઈ નથી. હું તમને આગળ દેખાડું. આગળ ઘાટ ઉતરીને એ દેખાડું. આવતી ઘરે હતા અમે નાઇટમાં હતા એટલે તમને ઘાટનો વ્યૂ ખાડાનો દેખાડ્યો તો ઘાટનો તમને હરખો જોવો નતો જોયો. આગળ દેખાડો. હવે ધીરે ધીરે હવે અમારી પરીક્ષા થાય બધી. આ જોઈ લ્યો. ઉતરતા જો આવો કંઈક મહેલ જેવું આવે જૂનવાણી. કેમ છે બાકી? એકદા ખાડા એવા હે ને વાત જવા દે. એના ડબ્બા વેરા એવા હેરાન કરે. આમ 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 થતા આવે ને આપણે ત્રિપાલ કાપી જ નાખે. ઓલી ઘરે કપાઈ ગઈ હતી આપણે, તમને ખબર હોય તો સિલાઈ કરાવી હતી. બાકી જો આ બધા ડુંગરા ઉતરવાના છે હવે. થયું? આ બધા ડુંગરા ઉતરવાના. હાલો ભાઈ જાય ધીરે ધીરે. હજી તમને હજી દેખાડું. હજી વ્યૂ તો હવે ચાલુ થાય બધા. હાલો ઉતરી જો. આ ઢાળીઓ ઉતરવાનું ચાલુ થવાનું છે અહીંથી. આમાં હાલો ભાઈ હરકો વિડીયો નથી ઉતરતો. એ ઓલી ગાડીઓ આવે ને મારા વાલા જો એ ચડે છે ને આપણે ઉતરવાનું છે. પછી જવાનું છે જો ઓલી ગાડી દેખાય જો વાં જાય ટાંકવા જાય ત્યાં જવાનું. આ બધા ડુંગરા પછી પાછું ચડવાનું છે. અને ઘેટા જાવ ચરે વાઘ ચરે વાઘ. અહીં ઊભી રાખવાની જગ્યા નથી. નકર આગળ હું નાલાભાઈ જઈને કાં તું ઘેટું દોય ને કંઈક ચા પાણી બનાવવા કા જગ્યા નથી અહીં મૂકવાની ક્યાંય. અહીંયા ડબ્બાઓનો બહુ ત્રાસ છે મારા હલાવ. છતાં આપણી ગાડી હલઈ. બાકી આમ વ્યૂ જો તમે એક નંબર આવે બધો. ગાયું ને કેમ બાકી. હાલો ઉપર ચડી જાય ને થોડીક જો લી બોલેરો જો આવે બધું ત્યાંથી ત્યાં ચડી જાય ને પછી ત્યાંથી સીન દેખાડું તમને કે આપણે અહીંથી ઉતરા હતા. ના બાબા બિચારા બકરા ચારવા ને ગાયું ચારવા આવ્યા હે પેઠાનિયા. આ એક મોજ હારી છે. આપણે તો બહુ ઓછા ચાર્યા હે. બકરા તો કોઈ નથી ચાર્યા. ગાયું ભીહું ચારી છે પણ આ મોજ હારી છે. એમ મજા આવે. હાલો હવે ઢારી ચડવાનું છે. હવે જવું ભાઈ ઉપર ચડીને કેમ દેખાય લખી આવ્યું. જો ઓલા ઘેટા અમે તમને વાંથી ઉતરતી ઘેરા દેખાડ્યા હતા તો જ ત્યાં ચરે જ છે. બાકી જઈ લે કંઈક ડુંગરા હજી છે આગળ. ટ્રાફિક જામ પડ્યું છે બધું. હવે ચડી જાય હું બધા તો એ આગળ બીજા સાકરી ઘાટ લગભગ દીના ઉતરી જાઉં. સાકરી ઘાટ હે હાલો ભાઈ દીના અલ્લુ અર્જુન એમ કે દીના ઉતરી જાવ. પાકું ને એકવાર કરી દો તા ખાડા. એ ક્યાં ખાડા બહુ ના નડે ને તો એ કે દીના ઉતરી જાઉં. નકર સાકરી ઘાટ એ તો મેં તમને દેખાડ્યો હોય ઘણી વાર દેખાડ્યો હોય. નંદગાંવનો તમને પહેલી વાર દેખાડું. નાઇટમાં બતાવ્યું હતું એ ખાડા જ દેખાડ્યા હતા. ખાડા તો હવે ચાલુ થાય મારા વલાવ કા. ખાડા હજી ઉપર થોડુંક ચડી જાઉં નામ પછી ખાડા ચાલુ થાય. બાકી નદી બદીને કેમ જાય જો આમ ઈણકા ઝરણા જતા હોય. પહાડવાની મોજ મારા વલાવ જોઈ લ્યો. આ સ્પેશિયલ ભાઈ તમારા હાટું થઈને આમ જો ગાડી ઊભી રાખીને આવ્યો હું. આ જો વ્યૂ જો
ઝીણો ઝીણો વરસાદ ચાલુ થયો. અને આ જો આ ભારી ચડાવે દેખાય. તમને કેમેરામાં ઝૂમ તો ઘણું મેં કર્યું પણ દેખાતું હોય ના દેખાતું હોય. બર્તનની ભારી ચડાવે ને વરસાદ ચાલુ થઈ ગયો. હજી આપણે તો આ બધું ઉતરવાનું જ છે. આ ડુંગરા બધા જો એક જીનકોક છોકરો હે બિચારો, એક જીનકી છોકરી હે, ઇન માં હે. આ દેખાતો હોય તો જો જાય ભારી ચડાવીને પાછા દેખાડું એકવાર. જો બર્તનની ભારી લઈને માથે બાકી જો અહીંથી ડેમ આવી ગયો આખો ઓલો દેખાય. ખટારા ચડે ને ત્યાંથી આપણે ઉતરવાનું છે. એ જાહું આપણે પાણીનાથી બોલતા નંદગાંવમાં. અમારા મામું જો હોય ને તો મામુને મજા આવી છે. બીજા કોઈને આવે કે ના આવે, મામુને મજા આવે. આમ તો ઘણાને મજા આવે છે વિડીયો જોવાની. હવે બાકી મામું પેલા રાજી થાય. બાકી જો આપણી ગાડી કંઈક આવી રીતના પડી સાઈડમાં ઊભી રાખી છે. ઓહો હો, એક માટીને છેરામણ છૂટી ગયું મારા વાલાવ. એમનો કેમેરો નથી કરાય એમ. આ માન ચડી શકે દેખાય. ગાડીઓ ટાયર વધારે થઈ જાય આખા. આપણે તો ઉતરવાનું છે, બહુ વાંધો નથી ને વજને બહુ હે નહીં કંઈ. 12 ટન હે. કેટલા ડુંગરા હે? 1 2 3 એ વાહ દેખાય. પછી એ બધા એટલે ઉતરીને હાલો ભાઈ ધીરે ધીરે જાય. અહીંયા ડબ્બાવાળાનો ત્રાસ વધારે પડતા ડબ્બા. મેં તમને કીધું ને ડબ્બા જ વધારે નીકળે. ઔરંગાબાદમાં આવો એટલે જીજે હું સોરી આપણે MH20 ઔરંગાબાદ એ પારસિંગના ડબ્બા જ તમને દેખાય. જો અહીંયા કાં કનલ ઘાટ ઉપર દેખાય, કાંઈ દેખાય નંદગાંવમાં. અહીંયા તમને વધારે હેરાન કરે. એ ચાય કરીને તમને આમ દબાવતા હોય, આમ આમ ચાય કરીને દબાવતા હોય. બાકી ઓલો કનલ ઘાટ ચાલુ હોય ને તો ત્યાં નહીં ખબર પડે કેટલી હો થાય. હાલો ભાઈ, ઓલા ભાઈને મેળ આવી ગયો. આપણી ગાડી વાહે રાખીને પછી અહીંયા હળવા થઈ ગયા બિચારા. આપણી ગાડી પડી હતી ને સાઈડમાં. અલ્લુ અર્જુન બનાવે છે માવો. ખાઈ પીને માવો બાવો ખાઈને નીકળી મારા વલાવ. વારે વાહ. આપણું ગાડું મારા વાલાવ ધીરે ધીરે ઉતર જતા ખાડા દેખાય તમને. જોજો હવે બીજું કઈ ગાડી ના જાવ તો કઈ વાંધો નહીં. આમ ફાંદો જોજો આગળ. ફાંદો આગળ આમ હડબડાટી બોલીએ. ઊંચા નીચો થાય. કાલો ભાઈ કેમ મને જોવાતા દિયો. બાકી જો આવા ડુંગરા કાપ્યા બધા. એ હજી થોડુંક હેઠું ઉતરવાનું બાકી છે. થોડુંક જ રહ્યું હવે. પણ હજી આમ મેળી નથી આવતું. મોબાઈલે હેરકો નથી રહેતો. આખું આમ ત્રાહા બાંગું થાય. હાલો હવે લગભગ આવી ગઈ. એ વાંથી સીધો રોડ આવી જાય. જો આગળથી આ બધી ગાડીઓ ચડે ને આપણે ઉતરવાની છે પછી આવી જાય. પણ આ પેટમાં પાણી નહીં. આમાં પેટમાં જે ખાધું હોય એ કાઢ નાખે એવું હે કા હે. હાલો ભાઈ, આપણે સાકરી ઘાટના એટલા બધા વ્યૂ લેવાના નથી કારણ કે આપણે લાંગરી ગયા હતા. વિચાર કરો કઈનો હૂતો હતો. રાતના વરસાદ એવો પડતો હતો, રાતના ગાડી હલી નહીં.
ઓટર આવે સાકરી ખાતે ઉતરીને. પેલા કિરીટભાઈ જે કોમેન્ટ કરતા હતા કે હનુમાન દાદાને દર્શન કરાવજો, તો માફ કરજો ભાઈ. બીજી કંઈક વાર વાત, મને હાવ જેવો ઊભો થાવ ને એટલે આમ આમાં રોડ સામું જાઉં ને એટલે ચક્કર જ આવે. આમ બે રોડ આમ આખો ભેગો થતો જતો હોય ને આમ ભેગો એવું થાય, વળી પાસે હોઈ જાઉં. હાલો અહીંથી હવે થોડા ઘણા વ્યૂ છે એ તમને દેખાડીને પછી વિડીયોનો એન્ડ કરી નાખીએ. આપણે જવાનું છે સુરત. હા તો આવી ગયા જમીન. શું ખાતું? દાળ ભાત. બીજું? દાળ ને રોટલી. દાળ ભાત જ, શાકમાં જ મગાવ્યું. શાક મંગાવ્યું હતું દાળનું, પછી એમાં ભાત મંગાવ્યા, ખબર લીધી. ચાલો હવે આપણો વારો બાકી છે. માંડ અટાણ કંઈક મજા આવી છે. જો અટાણ થોડીક વાર જોઉં ચક્કર ના આવે ને તો ખાઈ લો. આગળ ભાઈ અહીં હોટલે ખાવા ગયા હતા ને એટલે અલ્લુ અર્જુન તો કઈ ના ખાઈ આવ્યા હતા, અને આપણે બીક લાગતી હતી. મેં કીધું ખાવું તા નથી આગળ, વળી પાસે ચક્કર આવવાના ચાલુ થાય. એટલે આ ડુંગરો દેખાય ને, ડુંગરા ઉપર ઘેટા બકરા ઉપર ચડે, દેખાય જો ચરે. હું કઈનો અંદર નાસ્તો, ખાલી નાસ્તો કર્યો મેં તો, ખાવું નથી. તમને કેમેરામાં એટલા બધા નહીં દેખાતા. આ ધોરા ધોરા દેખાય ને, જો આ અહીંયા ચડિયા હે ને, કાંઈ ઘટે નહીં ભાઈ. એ આગળ ઘડીક થાય ને તો હમણાં જાળવા નીચે વયા જાય. એમ ઝીણું ઝીણું આમ છાટા છૂટી ચાલુ થાય ને એટલે જાળવા નીચે વયા જાય પાછા, અને વળી પાછા બાયણે આવીને એ જ જગ્યાએ ચરવા માંડે, અને વળી જાળવા નીચે વયા જાય. હાલો હવે અલ્લુ અર્જુનને ઉઠાડીને આપણે અહીંથી નીકળી એટલે સુરત તો લગભગ સાંજના 8 વાગ્યા કેટલા સાંજે જ પૂગી જાઉં. જ્યાં વરસાદ જવા દે તો. આ ઝીણો ઝીણો છાટા છૂટી ચાલુ ને ચાલુ રહીએ છે. બાકી આપણી ગાડી છે આ બે ગાડીઓની વાહે. અલ્લુ અર્જુન લાંગરી ગયા, હબાવની નીંદર ઘડે છે, પણાટી બોલાવે હાવ ક્યાં થાય. દ પેઢિયાની વાહે અરે હાલો ભાઈ આવ સીધે નવાપુર. હું નીંદરમાં હું જવાબ દીધા? હારાવના બધાને ફોન આવે કેવું પડે. અહીંયા છો ને અહીંયા છો એમ. આગળ તમને એક વસ્તુ દેખાડું. આ ગાડી જરીક બાયણે નીકળે ને એટલે આ મોટો ડુંગરો હોય ને એની માથે ઘેટા ચરે. વળી આ બધાને એમ થાય કે આ ઘેટા ને બકરા જ દેખાડે. તા બે હું ઘેટા બકરા ચરાવવા ને મહારાષ્ટ્રમાં ગયા છે. એવું નથી, એમાં હોય અમુક વસ્તુ દેખાડવી જરૂરી છે. છેટ ન્યા ચડી ગયા ઉપર ચડી જાય. મેં આખું ઝૂમ કરીને આગળ શૂટિંગ કરી આવ્યો હું. ચડે. હા દેખાડું તમને આગળ. હાલો મોટું મોટું ધોવ. હાલો તો આપણે નીકળ્યું. હોવ હાલો તો વરસાદ આપણા સુરતમાં હેરાન ના કરતો સારું. વરસાદ ચાલુ થયો. હાલો ભાઈ આપણે ફાઇનલી પૂગ્યા છે નવાપુર. આગળ આપણો વારો આવે, કાંટો બાટો કરાવી અને કંઈક વધાવો કરવો પડે અહીંયા કરાવી નીકળી એટલે જટ આવે સુરત. સુરત થોડુંક રોકાઈ જવું એ કારણ કે આપણે ઘણો ટાઈમ છે ઘેર નથી ગયા, બહુ જાજા મહિના થઈ ગયા. છેલ્લે ખાંડ ભરી હતી ત્યાં ગયા હતા ખાલી સુરત. હાલો મારા વાલાવ ધીમે ધીમે, હવે તો બહુ આખું નથી, મારે કાપી લઈ. અલ્લુ અર્જુનને કોકનો ફોન આવી ગયો. તમે એમ કહો હો એ ના થાય તો ભલે ના થાય, વાંધો નહીં, મૂકી દો. હા એમ તો ફાઇનલી ભાઈ અઠવાડિયું જેવું થવા આવ્યું. ગુજરાતની ધરતી ઉપર તમારા બધાનું સ્વાગત છે. હવે આ ડુંગરાના વાડીઓને દેખાય ને બધું આપણું ગુજરાતનું. અટણાથી તો મહારાષ્ટ્રના જોઈએ. નવાપુર ક્રોસ કરીને જો અહીંયા ભીગા હે વીર વછરાજ, અહીં દબાવવાની હે ગાડી આગળ. ચા પાણી કરીને અહીંથી નીકળી ભણેનાથી બોલતા જટ આવે સુરત. હા હા રહ્યું હવે સુરત. અહીંથી પાણા ગા કરો સુરતમાં જઈને પડે, આઘું નથી કંઈ. હાલો ભાઈ આગળ મળ્યા. જોઈને કેવી મજા આવે જો કણકાટ ને સુરત ને. અરે વાહ, કંઈ ઘટે નહીં.
આગળ ભાઈ થોડીક વારમાં આવે ને આ સોનગઢ તો આગળ આવ્યું, થોડીક વારમાં આપણે મૂકી જાઉં. ચા પાણી પી નીકળી ગયા હતા અમે, આપણી બોર્ડર ક્રોસ કરી છે. સોનગઢ આવીએ, પછી વ્યારા આવીએ ને પલસાણા પણિયાટી બોલતા સીધા સુરત. ઘેરે કાંટો મારી આવું, સુરતનો થોડો ઘણો સીન લઈને પછી વિડીયોને સમાપ્ત કરીશું આપણે. હાલો ભાઈ, મળીએ સીધા સુરતમાં. રસ્તામાં કંઈક આવીએ દેખાડી તમને. બાકી આ તો જો જોઈ લ્યો, ઝુકેગા તો નહીં, એ હાકે જ ગા, ઝુકેગા નહીં. જો ઓલો ડુંગરો દેખાય. હાલો ભાઈ, તો સુરતમાં સીધા મળી. આપણે ભાઈ પીગા જો વ્યારા ક્રોસ કરી મઢી ગામ આવ્યું ને તો આવી રીતના બ્રિજની નીચે ગાડી મૂકી છે. ક્રેન પડકે જ છે, એટલે કદાચ જો કોઈ આમ પોલીસવાળાને હેરાન કરવા આવે ને તો આપણી ક્રેનમાંથી ઉપાડીને આમ સાઈડમાં આપણી ગાડી લઈ લઈએ. હેરાન ગતિ છે ને વ્યવસ્થિત મૂકી છે. એમાં એવું હતું કે તમને ખબર જ છે કે મેં તમને આગળ કીધું ક્લિપમાં કે સવારનું કંઈ મેં ખાધું જ નહોતું, નિંદર જ કરતો હતો. અલ્લુ અર્જુન ગાડી હાંકતા હતા. હવે સામે મઢીની ખમણી હારી જડે છે અને ભૂખ લાગી છે હવે ફૂલ. હવે આમ ચક્કર બક્કર આવતા બંધ થઈ ગયા છે. હવે એમ થાય કે હું દાબી જ લઉં. એટલે હારી પેટનું આગળ સુરત પૂગવા જાય એમ તો ઘેર ખાવું છે, પણ તોય એકાદી 2 પ્લેટ તો હું દાબવાનો જ છું, એટલી ભૂખ લાગી છે. હાલો ભાઈ, તો જા લખું જલારામ, જય જલારામ સ્વીટ લાઈવ. ગરમા ગરમ ઢોકળા મળશે. મઢીની ખમણીનું નથી લખ્યું, આ સુમૂલનું છે. સુમૂલની ફેક્ટરી અહીંયા છે. બધા કર્મચારી સ્વીટા બધા સુમૂલના. ખમણીનો મેળ ના પૂરો, ઢોકળા છે. 2 પ્લેટ કરાવી છે, દાબી લે આગળ. હલો અર્જુન, ખાવું ને? ભૂખ લાગી જોતા આમાં મુંડી હલાવે. હે આગળ આપણે સુરત જઈને ખાવું છે. જો ગરમા ગરમ ઓજમાં નાખે, ઓજતા ના કહેવાય આને, આને શું ઓવન કહેવાય ને, ઓવન ગરમ કરાવીને. હા, તો ભાઈ 8 વાગ્યા અને આપણે સુરતમાં એન્ટ્રી લઈ લીધી. જો હજીરા ભૂગવા આવ્યા, આપણું ઘર અહીં પડકે છે એટલે આપણે ઓનીકોરાથી ફરીને ના ગયા, કામરેજ થઈને ના ગયા, ડાયરેક્ટ અહીંથી ગયા. તાપી નદી આવી જવું માં રેવા, એને રેવાય કહેવામાં આવે. તાપી નદીને સૂર્યપુત્રી છે. કાલા ભાઈ, હા સૂર્યપુત્રી છે માં રાંદલની દીધલ. બરાબર. તો આ સાથે જ મિત્રો આ વિડીયોનો હવે એન્ડ કરી નાખીએ. મારું ઘર અહીંથી નજીક જ છે, હું ડાયરેક્ટ ઘેર જ જવાનો છું. હું નાલાભાઈ બે અહીંયા સુઈ જવાના અહીં. રાતના મોડા મોડા નીકળી જાવ અને ગાડી સવારમાં બરોડા ખાલી કરી નાખીએ. તો આ સાથે જ આ વિડીયોનો એન્ડ કરીએ. બધા જ મિત્રોને જય માતાજી. મારા વાળા જો એટકી આવવા માંડી, ઘેરથી સંભાળતા હશે બધા. હાલા ભાઈ, સાચી વાત છે. જય માતાજી કરી દો. જય માતાજી બધા જ મિત્રોને, અને લાઈક અને શેર કરજો મારા વાલાઓ. હું તો કોઈ દી બોલતો નથી, તમે બોલ દીધું, સારું કહેવાય. હાલો મારા વાલાઓ, બધા જ મિત્રોને જય માતાજી. હો ભાઈ.